ગેરંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી। વાત કરી અમદાવાદની કે જ્યાં અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। મોડી રાત્રે અજાણ્યા યુવકોએ હથિયાર સાથે આતંક મચાવ્યો। હથિયાર બતાવી રાહદારીઓને ધમકાવ્યા। અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ પણ કરી, ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો મોડી રાત્રે આ યુવકોએ તરખાટ મચાવ્યો હતો। હથિયાર બતાવીને આવતા જતા જે રાહદારીઓ છે તેમને ધમકાવ્યા હતા। અસામાજિક તત્વોનો જે આતંક છે તે સામે આવ્યો છે। વાહનોમાં તે લોકોએ તોડફોડ કરી છે। કૃષ્ણનગરમાં આ જે મામલો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વો દ્વારા અવરજવર કરનાર જે રાહદારીઓ છે તેમને પરેશાન કરવામાં આવ્યા। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના આ દ્રશ્યો છે, જેમાં અસામાજિક તત્વો જે હાથમાં લાકડીઓ લઈને અવરજવર કરતા લોકો છે તેમને પરેશાન કરી રહ્યા છે। કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વિગત મેળવીએ સંવાદદાતા હરમેશ પાસેથી। હરમેશ, કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, શું જાણકારી છે આ વિશે? પ્રીતિ, અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર અને તેમાં ખાસ તો કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર એ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। પોલીસ છે તે મુખ પ્રેક્ષક બની અનેક આવી ઘટનાઓ છે તેમાં ઢીલી નીતિ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ બધી વાતો વચ્ચે એક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક યુવકો છે તે લોકો રોડ ઉપરથી જઈ રહ્યા હતા, ત્યારે 4 થી વધારે લોકો છે તે લોકોએ ગાડી ઉભી રખાવી અને તે લોકોની સાથે બબાલ કરી હતી। દારૂ પીધેલી હાલતમાં હતા આ શખ્સોએ હથિયારોથી આ જે યુવકો હતા તે લોકો પર હુમલો પણ કર્યો હતો અને જે ગાડી અને અન્ય જે વાહનો હતા તેમાં તોડફોડ કરી નુકસાન પણ પહોંચાડ્યું હતું। સમગ્ર બાબતે લઈને પોલીસે માત્ર ને માત્ર હળવી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ કલમો ન ઉમેરી અને આરોપીઓને બચાવવાના ક્યાંક ને ક્યાંક કૃષ્ણનગર પોલીસે પ્રયત્ન કર્યા હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હાલ સમગ્ર બાબતને લઈને વિડીયો જે છે તે વિડીયો પણ સામે આવી રહ્યા છે, તેમાં આરોપીઓ દેખાઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ નામજોગ ફરિયાદ નથી લેવામાં આવી। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આરોપીઓને પોલીસનું જ પીઠબળ હોય તેવી ચર્ચા પણ હાલ ચાલી છે। પ્રીતિ, બિલકુલ હંમેશા આભાર આપનો જાણકારી માટે। તો અસામાજિક તત્વોનો આતંક જે કેમેરામાં કેદ થયું છે, વાહનોમાં તોડફોડ કરવામાં આવી, મોડી રાતનો આ બનાવ છે। તો વાત કરીએ વડોદરાની। પિતાએ પુત્રની હત્યા કરીને આપઘાત કર્યો। બાપોદ ગામે પિતા પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે। મહિલા ઘરે આવી ત્યારે લટકતા હતા મૃતદેહો। પુત્રની હત્યા બાદ ફાંસો ખાધાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે। ઘટના સ્થળે પહોંચેલી પોલીસને મૃતકના પેન્ટના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી। પત્નીના ત્રાસને કારણે જીવાદોરી ટૂંકાવી નાખી હોવાનું અને તેની સાથે પોતાના પુત્રને પણ લઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। બાપોદ ગામે પિતા પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે। જાણકારી મેળવીએ સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, પિતા અને પુત્રનો આપઘાત, શું છે જાણકારી આ વિશે? બિલકુલ, બાપોદ ગામના ઉડાના મકાનમાં જે અરેરાટી ભર્યો બનાવ બન્યો કે જે પિતા છે તેને પુત્રને ગળે ફાંસો આપ્યો, ત્યારબાદ પોતે જ ગળે ફાંસો ખાઈને મરી ગયો અને ત્યારબાદ અંતિમ અને એને જે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારબાદ ચેક કરતા પુત્રના ખિસ્સામાંથી ચિઠ્ઠી નીકળી હતી કે પત્નીના ત્રાસથી આ પગલું ભર્યું છે। ગળે ફાંસો ખાધા પૂલે જે પતિ છે તેને ચિઠ્ઠી લખી ઉલ્લેખ કર્યો હતો કે મારા ગયા પછી આ જે પુત્ર છે તેની કાળજી ના લેવાય તે માટે તમે સાથે લઈને જઉં છો। અને બીજો પણ એવો ઉલ્લેખ કર્યો છે એની અંદર કે મિત્રોએ મને લોન લઈને પૈસા આપ્યા છે, તે મારી આ જે રિક્ષા છે તે પૈસા જે રિક્ષા વેચીને તેમને પૈસા પાછા આપજો। જોકે પોલીસે સમગ્ર ઘટનાને પર જે પિતા પુત્રના જે મૃતદેહ છે તેને એસએસજી ખાતે ખસેડ્યા છે અને જે અંતિમ નોટ છે, જે અંતિમ સુસાઇડ નોટ છે તેને કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે। જી અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે। તો વડોદરાની આ ઘટના છે જેમાં પિતાએ ગળે ફાંસો ખાધો। પિતા અને પુત્રનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। શહેરના વિમલનાથ સોસાયટી પાછળ મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો। તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। અંદાજે 2 થી 3 અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા નિપજાવી। પ્રાથમિક તારણ અનુસાર અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન છે। બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।
તો મહેસાણાની સ્તંભ ઇન્ડસ્ટ્રીઝે બેંકના 26 કરોડ રૂપિયા ડૂબાડ્યા। કડીના સેદરડી ગામ નજીક આવેલી સ્તંભ ઇન્ડસ્ટ્રીઝે મહેસાણા અર્બન બેંકમાંથી 26 કરોડની લોન લીધી હતી। બેંકની લોન ભરપાઈ નહીં થતા કંપનીના ભાગીદારોને ડિમાન્ડ નોટિસ પણ આપવામાં આવી હતી। તેમ છતાં બેંકની લોન ભરપાઈ નહીં થતા કંપનીની મિલકત કબજે લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો હવે વાત કરીએ ન્યૂઝ 18 ની મુહિમ હું ચાઇનીઝ દોરી નહીં વાપરું તેની। ચાઇનીઝ દોરીને લીધે સતત અકસ્માતોની ઘટના બની રહી છે અને અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે। આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને આકરા નિર્દેશ આપ્યા છે। ગુજરાત સરકાર તો કાર્યવાહી કરશે જ, તેવામાં ન્યૂઝ 18 ગુજરાતી પણ મોતના માંઝા સામે મુહિમ ચલાવી રહ્યું છે। હું ચાઇનીઝ દોરી નહીં વાપરું। ન્યૂઝ 18 ગુજરાતીની આ મુહિમ સાથે લોકો જોડાઈ રહ્યા છે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે અન્ય લોકોને પણ પ્રેરી રહ્યા છે તથા વેપારીઓ પણ જોડાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ચાઇનીઝ દોરી નહીં વેચે। તો અમારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે, તેમની સાથે વધુ માહિતી મેળવી। હાર્દિક, જે પ્રકારે વાત કરીએ ન્યૂઝ 18 ની મુહિમ હું ચાઇનીઝ દોરી નહીં વાપરું, રાજકોટ ખાતે આ મુહિમ કેવી જોવા મળી રહી છે? ચોક્કસથી જે ન્યૂઝ 18ની મુહિમ છે, જે ચાઇનીઝ દોરી હું નહીં વાપરું, તેમાં જે છે મોટી સંખ્યામાં લોકો અત્યારે જોડાઈ રહ્યા છે। હાલ જો વાત કરવા જઈએ તો રાજકોટ શહેરમાં પણ એ પતંગ રશિયાઓ અત્યારથી જે છે અલગ અલગ દોરાઓની ખરીદી કરી રહ્યા છે। ત્યારે અહીંયા જે છે માંજો લેવા આવેલા કેટલાક લોકો સાથે આપણે વાત કરીશું કે જેઓ ન્યૂઝ 18ની મુહિમમાં પણ સામેલ થયા છે। શું કહેશો, જે ખાસ મુહિમ છે તેમાં સામેલ થયા છો ચાઇનીઝ દોરીની વાપરવાની? હા, હું પણ ન્યૂઝ 18ની મુહિમમાં સામેલ થયો છું। ચાઇનીઝ દોરી કોઈ વાપરવી નહીં અને હું પણ ચાઇનીઝ દોરી આ વખતે વાપરવાના નથી અને વગર કાચની દોરી છે એ જ અમે જનરલ માટે વપરાશ કરવાના છીએ આ વખતે। બધા લોકોને વિનંતી છે કે ચાઇનીઝ દોરી કોઈ વાપરે નહીં અને બધા પશુ પક્ષીઓના જાનહાનિમાં જારી છે, કોઈને જાનહાનિ ન થાય એટલા માટે બધાએ આ સાથ સહકાર આપીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો ન જોઈએ અને વ્યવસ્થિત આ કાચ વગરના દોરા જે હોય એના જ ઉપયોગ કરવો જોઈએ। ખાસ કરીને તમે જે ન્યૂઝ 18ની મુહિમ છે એમાં સામેલ થયા છો, શું જેમ બને એમ ચાઇનીઝ દોરા વાપરવા નહીં, પશુ પક્ષી માણસોનો જીવ બચાવો અને મકર સંક્રાંતિ રવિવાર શનિવારે છે તો બધાય પ્રસંગ ઉજવો અને વ્યવસ્થિત ઉજવો અને ચાઇનીઝ દોરી જેમ બને એમ વાપરવી નહીં, મહેરબાની કરીને દલીલ કરી છે। ખાસ કરીને તમે આ મુહિમમાં સામેલ થયા છો, ચાઇનીઝ દોરી ન્યૂઝમાં નહીં, સાદી દોરી વાપરશી ચાઇના। ચોક્કસથી આ પ્રીતિ હું આપને જણાવી દઉં કે જે આ રાજકોટના લોકો જે છે મોટી સંખ્યામાં અત્યારે જે છે મુહિમમાં સામેલ થઈ રહ્યા છે। તમામ લોકો કહી રહ્યા છે કે આ વખતે તેઓએ નક્કી કર્યું છે કે કોઈ ચાઇનીઝ દોરી નહીં વાપરે, પરંતુ સાદા દોરા વાપરશે, વધુ કાચવાળા દોરા પણ નહીં વાપરે કે જેથી કરીને પશુ પક્ષીઓને નુકસાન થઈ શકે કે કોઈના જીવને જોખમ થઈ શકે। હાલ જે કહી શકાય કે ન્યૂઝ 18ની જે મુહિમ છે એમાં રાજકોટના મોટી સંખ્યામાં જે છે લોકો જોડાઈ રહ્યા છે અને સૌ કોઈ એક જ વાત કરી રહ્યા છે કે આ વખતે જે મકર સંક્રાંતિ હશે, મકર સંક્રાંતિમાં તેઓ ન તો ચાઇનીઝ દોરી વાપરશે અથવા તો ન તો કોઈ ધારદાર કાચના દોરા વાપરશે। જી પ્રીતિ। હાર્દિક, આ પ્રકારે એ પણ કહી શકાય કે ક્યાંક હાઈકોર્ટ દ્વારા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે રાજ્ય સરકારને, ક્યાંક ચાઇનીઝ દોરી વેચાતી હોય કે વેપારી હોય તે લોકો પર સકંજો કસવામાં આવી રહ્યો છે। જો રાજકોટની વાત કરવામાં આવે, રાજકોટમાં અત્યારે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી રહી છે ચાઇનીઝ દોરીના વેપારીઓ સામે? ચોક્કસથી રાજકોટમાં જે છે પોલીસ હાઈકોર્ટના જે છે સૂચન બાદ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે। દરેક જગ્યાએ જે મોટી સંખ્યામાં દોરાઓ વેચાતા હોય છે એવી જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે। અત્યાર સુધીમાં ઘણા બધા એવા પણ લોકો જે મળી આવ્યા છે કે તેઓ ચાઇનીઝ દોરી વાપરતા હતા, તેમને જે છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો જો અત્યારે કેટલાક વેપારીઓ જે છે તેઓ પણ અત્યારે સામેલ થયા છે, તેઓ પણ જે છે અત્યારે આપણી સાથે કેટલાક વેપારી છે, આપણે એમની સાથે વાત કરીશું। આ વખતે તમે કઈ प्रकार डोरी बनाओ जो कई प्रकार की डोरी बेचवानुं नक्की कर्युं छे? डोरी बेचते हैं AK-56, 12 तार, 9 तार, साकाराट, गेंडा और HP, ये डोरा बेचते हैं। चाइनीज डोरा नहीं बेचते हैं, ना बनाते हैं ना बेचते हैं। खास कर आप चाइनीज डोरी किस लिए नहीं बेचते और क्या आप इसमें लोखंड का तार मिला होता है, ये वायर पे पड़ता है तो करंट बच्चों के लग जाता है और पंछी भी कट जाते हैं
और बच्चों को भी करंट लग जाता है, बच्चे भी दिक्कत में आ जाते हैं। यहाँ पे लोग आते हैं चाइनीज डोरी मांगने के लिए? मांगने के लिए यहाँ कभी कोई नहीं आया है। यहाँ ना बेचते हैं ना आते हैं, हम ना डोरा खुद अपना बरेली का बनाते हैं। ચોક્કસથી જે પ્રીતિ જે રીતના અત્યારે વેપારીઓ સાથે પણ આપણે વાત કરી, તેઓનું કહેવું છે કે તેઓ તો ન તો અહીંયા રાખી રહ્યા છે, ન તો વેચી રહ્યા છે. લોકો પણ અત્યારે જે છે ચાઇનીઝ દોરીની માંગ ન કરતા હોવાનું પણ અત્યારે જે છે દોરાના વેપારીઓ કહી રહ્યા છે. બિલકુલ હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. જે પ્રકારે વાત કરી, ન્યૂઝ 18 ગુજરાતી આ મુહિમ ચલાવી રહ્યું છે કે હું ચાઇનીઝ દોરી નહીં વાપરું. ન્યૂઝ 18 ની આ ઝુંબેશ છે. ચાઇનીઝ દોરીના કારણે કેટલાક લોકોના જીવ જતા હોય છે, મોતને ભેટતા હોય છે. ત્યારે હવે આ વખતે આપણે સૌ કોઈ આ વિચારીએ, આ મુહિમ બનાવીએ કે હું ચાઇનીઝ દોરી નહીં વાપરું. ચાલો શપથ લઈએ ચાઇનીઝ દોરી નહીં વાપરવાનું. ન્યૂઝ 18 ગુજરાતી આ ઝુંબેશ ચલાવી રહ્યું છે, કારણ કે ચાઇનીઝ દોરીના કારણે લોકોનો જીવ જતો હોય છે. અને આ તરફ હાઈકોર્ટ તરફથી પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. અમારી સાથે રિવરફ્રન્ટ અમદાવાદ કાઇટ ફેસ્ટિવલથી દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે. દીપિકા પાસેથી વધુ માહિતી આ વિશે મેળવીશું. દીપિકા, જે પ્રકારે વાત કરીએ, ન્યૂઝ 18 ગુજરાતી મુહિમ ચલાવી રહ્યું છે કે હું ચાઇનીઝ દોરી નહીં વાપરું. આપ કાઇટ ફેસ્ટિવલ ખાતે ઉપસ્થિત છો. ન્યૂઝ 18 ગુજરાતીનું આ જે મુહિમ છે ત્યાં કેવું જોવા મળી રહ્યું છે? દેશ વિદેશના પતંગબાજો છે કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા છે આ વર્ષે, અને 2 વર્ષ બાદ કોરોના બાદ પહેલી વાર આ ફેસ્ટિવલ છે તેનું આયોજન થઈ રહ્યું છે. ભવ્યથી ભવ્ય આયોજન જેમાં વિદેશના તમામ પતંગબાજો છે તેઓ જોવા મળી રહ્યા છે. અને આપણે જે સવાલ કર્યો કે ચાઇનીઝ દોરી તેને લઈને ખાસ કરીને એક પ્રકારની અવેરનેસ છે તે પણ ક્યાંક ને ક્યાંક ક્રિએટ થયેલી છે, કારણ કે અહીં આવતા તમામ જે વિદેશના લોકો છે તેઓ પણ વિચારી રહ્યા છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ શા માટે કરવો, જ્યારે આપણી પાસે આપણી પોતાની દોરી છે કે જે લોકોને જે છે નુકસાન નથી પહોંચાડતી, ઘણા બધા લોકોનો જીવ નથી લેતી. તો આ પ્રકારના દોરીનો ઉપયોગ થોડી મજા માટે શા માટે અન્યની જિંદગીને સજા આપવી, તે પ્રકારનો મેસેજ પણ લોકો છે તે આપવા માંગે છે. મારી સાથે પંજાબનું એક કપલ છે, બહુ સ્વીટ કપલ, કે તેમની સાથે તેઓ પોતે જે કાइट मोटो लेने आया है ते आज काइट फ्लाइंग करશે. पहले आपका नाम बताइए, आपकी वैरायटी ये जो है काइट की वो क्या है, किस तरीके से बनाई है आपने? मेरा नाम है जी कवलप्रीत सिंह और हम पंजाब से आए हैं. हर साल आते हैं अहमदाबाद इंटरनेशनल काइट फेस्टिवल में, है ना. तो हमारे पास बहुत ब्यूटीफुल पतंगे हैं. स्पेशलिटी है वी हैव टेडी बियर काइट्स, वी हैव कार्टून काइट्स. हमारे पास एक काइट है विच इज़ कॉल्ड स्नेक काइट. तो उसकी जो पूंछ है वो 50 मीटर लंबी है. तो हम अभी थोड़ी देर में उसको उड़ाना शुरू करेंगे. एंड वी आर हैविंग अ गाला टाइम एट दिस गुजरात एंड अहमदाबाद इंटरनेशनल काइट फेस्टिवल. मुझे ये बताइए, खासतौर पे न्यूज़ 18 गुजराती ये मुहिम छेड़ रहा है कि जो चाइनीज़ डोरी है तो उसका उपयोग नहीं होना चाहिए, जैसे कि चाइनीज़ डोरी के चलते बड़े गुजरात में कई सारे किस्से हो रहे हैं. उसके बारे में आपका क्या कहना है, किस तरीके से अवेयरनेस क्रिएट करना चाहते हैं? सी आई थिंक जो गवर्नमेंट ने इनिशिएटिव लिया है कि चाइनीज़ डोरी को बैन कर दिया है या बैन कर देना चाहिए, दैट इज़ अ वेरी गुड इनिशिएटिव. बिकॉज होता क्या है, हम जब चाइनीज़ डोरी इस्तेमाल करते हैं वो सिर्फ हमें ही नुकसानदायक नहीं है, हमारे आसपास जितने लोग, सपोज करो कोई बंदा, आपने देखा होगा गुजरात में जब लोग 2 व्हीलर चलाते हैं तो उनके ऊपर एक स्टील का वो बना होता है. वो इसीलिए बना होता है कि बहुत सारे केसेस ऐसे हुए हैं कि चाइनीज़ डोर आई और किसी की आंख कट गई, किसी का गला कट गया, किसी का हाथ कट गया. सो दैट इज़ वेरी डेंजरस एंड दैट इज़ वेरी हार्मफुल. तो आई थिंक चाइनीज़ डोरी शुड बी बैंड ऑल ओवर द वर्ल्ड. बिकॉज हम क्या होता है, कई बार अपने स्वार्थ के लिए वी कैन नॉट पुट सामने वाली जिंदगी एट रिस्क. बिल्कुल. आपका क्या सोचना है, व्हाट डू यू थिंक अबाउट दैट? एक्चुअली ਜਿਹੜੀ ਚੀਜ਼ ਨਾਲ ਕਿਸੇ ਨੂੰ ਨੁਕਸਾਨ ਹੋ ਸਕਦਾ ਹੋਵੇ ਤੇ ਉਹਨੂੰ ਅਵੋਇਡ ਹੀ ਕਰਨਾ ਚਾਹੀਦਾ ਹੈ, ਕਿਉਂਕਿ ਬੜੇ ਸਾਰੇ ਇਹੋ ਜਿਹੇ ਕੇਸਿਸ ਆਉਂਦੇ ਨੇ, ਪੰਜਾਬ 'ਚ ਵੀ ਆਉਂਦੇ ਆ ਔਰ ਵੀ ਕਾਫੀ ਸਾਰੀ ਜਗ੍ਹਾ ਦੇ ਉੱਪਰ. ਆਪਣੇ ਕੰਫਰਟ ਜ਼ੋਨ ਨੂੰ ਦੇਖਦੇ ਹੋਇਆ ਕਿਸੇ ਹੋਰ ਦੀ ਜਾਨ ਦੇ ਉੱਪਰ ਖਤਰਾ ਨਾ ਬਣਾਓ. ਸੋ ਮੇਰਾ ਇਹੋ ਹੀ ਮੈਸੇਜ ਹੋਏਗਾ. ਔਰ ਕਾਈਟ ਫੈਸਟੀਵਲ ਦੇ ਵਿੱਚ ਅਗਰ ਦੇਖੀਏ ਤੇ ਆਈ ਥਿੰਕ ਇੱਥੇ ਕੋਈ ਵੀ ਚਾਈਨਾ ਡੋਰ ਦੇ ਉੱਪਰ ਕੋਈ ਵੀ ਇਸਤੇਮਾਲ ਨਹੀਂ ਕਰ ਰਿਹਾ, ਕਿਉਂਕਿ ਇਹ ਕਾਈਟਸ ਹੈ ਹੀ ਬਹੁਤ ਕਾਫੀ ਵੱਡੀਆਂ ਨੇ ਤੇ ਕਾਫੀ ਅੱਛਾ ਇਨਵਾਇਰਨਮੈਂਟ ਵੀ ਹੈ ਇੱਥੇ. ਸੋ ਚਾਈਨਾ ਡੋਰ नहीं यूज़ करनी चाहिए जब तक मुझे लगता है. मुझे ये बताइए, खास तौर पे कितने दिन आप अहमदाबाद में रहने वाले हो और किस तरीके से एंजॉय करने वाले हैं? वैसे तो ये फेस्टिवल आई थिंक 7 to 14 तक है, लेकिन हम कोशिश करेंगे कि ज़्यादा से ज़्यादा टाइम यहाँ पे स्पेंड कर सकें. तो आई थिंक 3 to 4 डेज़ हमारा रहेगा कि हम यहाँ पे रहें. बिल्कुल.
થેન્ક યુ સો મચ. તો જે સ્વીટ કપલ છે પંજાબથી આવ્યું છે ને આ પંજાબનું જે કપલ છે તેઓ ખાસ કરીને કાઇટ ફ્લાઇંગમાં ભાગ લે છે. તમે એક સારો મેસેજ આપ્યો કે ચાઇનીઝ દોરી છે માત્ર ગુજરાત પૂરતી નહીં, ભારત પૂરતી નહીં, પરંતુ ઓલ ઓવર ધ વર્લ્ડ છે તે બેન થવી જોઈએ અને તે હવે જરૂરી બની ગયું છે, કારણ કે અનેકની જિંદગી તે બરબાદ કરી રહ્યું છે. ઘણા બધા લોકો છે ચાઇનીઝ દોરીને કારણે ખાસ કરીને પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોની વાત કરીએ તો 6 થી 7 લોકો છે તેમને ઈજા પહોંચી ચૂકી છે અને હજુ પણ કેટલાય લોકો છે તેઓ આ ચાઇનીઝ દોરીનો ભોગ ન બને તે માટે ખાસ કરીને ગવર્મેન્ટ તો જાગૃત થઈ ગઈ છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીએ પણ આ પ્રકારની જે મુહિમ છે તે છેડી છે. જી પ્રીતિ. બિલકુલ દીપિકા, આભાર આપનું જાણકારી આપવા બદલ. તો જે પ્રકારે સંવાદદાતા દીપિકા ખુમાણા મારી સાથે જોડાયા અને તેમણે પણ જે કાઇટ ફેસ્ટિવલ છે તેના દ્રશ્યો બતાવ્યા અને સાથે જ લોકો સાથે પણ વાતચીત કરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ તે માટે પણ ન્યૂઝ 18 ગુજરાતી જે ઝુંબેશ ચલાવી રહ્યું છે તે વિશે પણ તેમણે માહિતી આપી છે. ઉત્તરાયણ પહેલા જ આતંક મચાવી રહેલી ચાઇનીઝ દોરી સામે રાજ્યભરમાં કાર્યવાહી થઈ છે. અમદાવાદ સહિતના શહેરોમાં ચાઇનીઝ દોરી સાથે ઝડપાયા. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યભરમાં મોટા પાયે ચાઇનીઝ દોરીની લેવેચ થયાનો પર્દાફાશ થયો. અમદાવાદમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. સોશિયલ મીડિયાથી ચાઇનીઝ દોરી વેચનાર કેટલાક શખ્સ સકંજામાં આવ્યા. ગોમતીપુર શહેર, કોટડા, વટવા, ઈસનપુર અને મણિનગર સહિત અલગ અલગ સ્થળોએથી 260 રીલ પકડી પાડી તમામ લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો. આ તરફ ભાવનગરના ગારિયાધારમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. ગારિયાધારમાં આવેલ નવાગામ રોડ પર મંડપ સ્ટોલ બાંધીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હતા, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને 171 નંગ ચાઇનીઝ દોરીની રીલ મળી આવી હતી. પોલીસે કુલ 30,300ના મુદ્દામાલ સાથે 4 લોકોને દબોચી લીધા. પંચમહાલના ગોધરામાં એલસીબીએ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે એક વિસ્તારમાં દરોડા પાડતા ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. ઘરમાંથી 247 ફિરકી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો. એલસીબીની ટીમે ચાઇનીઝ દોરીના જથ્થા સહિત 2 આરોપીની પણ ધરપકડ કરી. તો આ તરફ બનાસકાંઠા અને પાટણમાં પણ ચાઇનીઝ દોરી અંગે મોટી કાર્યવાહી થઈ છે. પોલીસે ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપ્યો છે. ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે. ચાઇનીઝ દોરી અંગે તંત્ર પણ એક્શન મોડમાં છે. પાટણમાં કાર્યવાહી દરમિયાન ચાઇનીઝ દોરીના નામે તોડ કરતા પત્રકારો ઝડપાયા. તોડબાજ પત્રકારોએ ચાઇનીઝ દોરીનો જથ્થો મંગાવ્યો હતો. પાટણ એ ડિવિઝન પોલીસે તોડ કરનારા પત્રકારો અને દોરી વેચનાર વેપારીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠામાં 17,000થી વધુની ચાઇનીઝ દોરીના મુદ્દામાલ સાથે એક શખ્સ પોલીસની ગિરફ્તમાં આવ્યો. અમીરગઢમાં ઇકબાલગઢમાંથી પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી. પોલીસે 128 નંગ ફિરકી સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો. આ તરફ કાંકરેજ અને થરામાં પણ ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે તવાઈ બોલાવી. ચાઇનીઝ દોરીનો વેપાર કરતા લોકોને પોલીસ પકડી ચૂકી. થરામાં મોડી રાત્રે એસઓજીની ટીમે દરોડા પાડી વધુ એક વેપારીને 336 ચાઇનીઝ દોરીની ફિરકીઓ સાથે દબોચ્યા. ઉત્તરાયણમાં જાણીએ અજાણીએ પણ તમારો જીવ કોઈ બચાવી રહ્યું છે. આ વખતે પણ તેઓ આવી ગયા છે મેદાનમાં. એક તરફ કાતિલ ચાઇનીઝ દોરી ગળાકાપ દુશ્મન બની છે, તો બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે જે ઉત્તરાયણ આવતા જ લોકોની સુરક્ષા માટે દિવસ રાત એક કરી દે છે. અમદાવાદના મનોજ ભાવસાર છેલ્લા 16 વર્ષથી સેફ ઉત્તરાયણ નામનું અભિયાન ચલાવે છે. પતંગની દોરીથી લોકોના ગળા ન કપાય તે માટે 25 ફ્લાયઓવર બ્રિજ પર તેઓ તાર બાંધે છે. શહેરના 25 જેટલા ફ્લાયઓવર પર આવેલા લાઇટના થાંભલા પર પણ તેમણે તાર બાંધવાનું કામ કર્યું છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારે શહેરના 30 બીચ પર તાર બાંધવાનો ટાર્ગેટ બનાવ્યો છે, જેની પાછળ તેમને જાત અનુભવથી પ્રેરણા મળી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે બ્રિજમાં વધારો થયો છે. શહેરમાં વિરાટનગર, રાજેન્દ્ર પાર્ક, અજીત મિલ પાસે અને સિમ્સ હોસ્પિટલ પાસે બ્રિજ બન્યા, જેની સાથે શહેરમાં 55થી વધુ બ્રિજ છે, જેમાં 30 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ છે. નવા બ્રિજમાં વિરાટનગર અને રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર ટેકનિકલ ખામીના કારણે તાર બાંધી શકાય તેમ નથી, જેથી તેની વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરાઈ છે. જે બ્રિજ પર લોકોને વાહન ધીમે ચલાવવા અને લોકોને જાગૃત કરવા બેનર પણ લગાવાશે. નિસ્વાર્થ ભાવે લોકોના જીવ બચાવવા વર્ષોથી મનોજ ભાવસાર સેફટી તાર બાંધે છે. તેઓના આ અભિયાનમાં તંત્રએ એક વાહન ફાળવ્યું છે, જેના પર ચઢીને તેઓ બ્રિજ પર તાર બાંધી શકે છે. તો સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. જાહેરનામું ચાઇનીઝ દોરીના પ્રતિબંધનું કડકાઈથી અમલ માટે સૂચના અપાઈ. લોકજાગૃતિ માટે મીડિયાનો ઉપયોગ કરવાની પણ સૂચના. સુરીનામ દેશના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી ગુજરાતના એક દિવસીય પ્રવાસે. જામનગર એરપોર્ટ પર કરાયું સ્વાગત. પારંપરિક ટ્રેડિશનલ વસ્ત્રોમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કરાયું.
સૌરાષ્ટ્રની ભાતીગઢ લોકકલા દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રાષ્ટ્રપતિ સામે રજૂ કરાઈ. રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું. સ્વાગત માટે સરકારના મંત્રી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત. પશ્ચિમ અમદાવાદમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ થઈ. મંજૂરીના 5 વર્ષ બાદ પોલીસ સ્ટેશન શરૂ થશે. વિસ્તારના હદના સમાવેશને લઈને પોલીસે કમિશનરને જાહેરનામું બહાર પાડ્યું. રાજકોટમાં શ્રીખંડ અને માવા મલાઈના નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગે દંડ ફટકાર્યો. આઈસ્ક્રીમમાં નિયત માત્રાનું ફેટ ન મળતા નમૂનો ફેલ થયો. શ્રીખંડમાં અખાદ્ય કલરની ભેળસેળ ખુલ્લી પડી. આરોગ્ય વિભાગે ગત ઉનાળામાં અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી નમૂના લીધા હતા. એક પેઢીને 10,000નો દંડ ફટકારાયો. શ્રીખંડ અને આઈસ્ક્રીમ પેઢી સંચાલકોને 15,000નો દંડ. ગીર સોમનાથમાં ઉના સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ. ભાવનગરના નિયામકના નિરીક્ષણમાં ખુલ્લી પોલ. કર્મચારીઓએ બાકી પગાર મુદ્દે કરી રજૂઆત. નિયામકે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો જાહેરમાં લીધો ઉધડો. સરકાર રૂપિયા ખર્ચે છતાં દર્દીઓને સુવિધા ન મળતા નિયામક અકળાયા. વીરપુરથી અમરેલી સુધી જતી બસોના રૂટ બંધ કરાતા હાલાકી. ભક્તોને અવરજવર માટે પડી રહી છે મુશ્કેલી. બસોના રૂટ ફરી શરૂ કરવા ભક્તોની માંગ. એસટી વિભાગે જેતપુર, અમરેલી, વીરપુર, બગસરા, રાજકોટ, સાવરકુંડલાના રૂટની બસો કરી બંધ. શ્રદ્ધાળુઓ વધારે ભાડું ખર્ચી વીરપુરથી અમરેલી જવા મજબૂર. મહેસાણાના બહુચરાજી સિવિલમાં સ્ટાફ અપૂરતો હોવાથી તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે અન્ય સમાચારોની વાત કરીએ તો અમદાવાદમાં સરખેજ પોલીસની કસ્ટડીમાં ઉભા રહેલા 2 આરોપીઓ મશકૂર ડેલીગરા અને મોહમ્મદ સોએબ શેખ છે, જે બંને મોબાઈલ સ્નેચિંગમાં માસ્ટર છે. પોલીસે બંને પાસેથી ₹1,28,000ની કિંમતના 14 મોબાઈલ કબજે કર્યા છે. સાથે જ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં વપરાતું વાહન પણ કબજે કર્યું છે. આનંદનગર અને સરખેજ પોલીસની તપાસમાં અનેક ચોરીના ભેદ ઉકેલાયા છે. વગરના બર્ગમેન ઉપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડિસ્ટર્બના માણસોના હાથે ઝડપાઈ જતા તેઓની પાસેથી જે પણ મોબાઈલો મળેલા એ મોબાઈલો બાબતે અને ઊંડી પૂછપરછ કરતા તેઓ આ મોબાઈલ ઝૂંટવી લેતા, મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. એ ગુનાઓની કબૂલાત કરતા અને સરખેજ પોલીસ સ્ટેશનનો જે 2/2023નો ઇપિકો કલમ 379(1) મુજબનો જે ચીલ ઝડપનો ગુનો છે, મોબાઈલ ઝૂંટવી લેવાનો, એ ગુનો ડિટેક્ટ થવા પામ્યો છે. આ સિવાય આ બંને આરોપી છે મસ્કૂર રિઝવાનભાઈ ડેલીગરા અને મોહમ્મદ સોએબ યુસુફભાઈ શેખ, બંને રહે છે ફતેવાડી અને જે નંબર પ્લેટ વગરનું બર્ગમેન ઉપયોગ કરતા હતા એ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદના ખોખરામાં પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ કર્યું. આરોપીએ અનેક વખત શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી પણ બનાવી હતી. આરોપી પર ગર્ભપાત કરાવવાનો પણ આરોપ છે. યુવતીને લગ્નના વાયદો કર્યા બાદ ઇનકાર કરતા યુવતીએ આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તો ખોખરા પોલીસે આરોપી અતુલ શર્માની ધરપકડ કરી છે. તારીખ 5/1/23ના રોજ ફરિયાદીએ 376ની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં આવેલી છે. એ આધારે ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ ખોખરાના PSI ચલાવી રહ્યા છે. આરોપી એરેસ્ટ કરી લીધો છે અને ગર્ભવતી છે એ બાબતે ફરિયાદી બેન પોતે જે કંઈ કહેશે એ પ્રમાણે આગળ. તો ગોધરા રોડના ભરવાડવાડ નજીક આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ખુલ્લામાં મૂકેલા ઘાસમાં આગ લાગી ઉઠી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવાથી 2 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો હતો અને ઘટના સ્થળ પર તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. તો ખુલ્લામાં મૂકેલા ઘાસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. દાહોદની આ ઘટના છે, જેમાં ખુલ્લામાં જે ઘાસ મૂક્યું હતું ત્યાં આગ લાગી ઉઠી હતી. આણંદના ઉમેટા ખાતે દારૂની મહેફિલ પર રેડ કરવામાં આવી. ત્યારે દારૂની મહેફિલ પર રેડ કરવામાં આવી હતી. વાત કરીએ તો
પોલીસે ઉમેટા ખાતેના ખેતરમાં રેડ કરી છે. દારૂની મહેફિલ મારતા 14 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. 14 લોકોને બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, ત્યારે ખેતરમાં દારૂની મહેફિલ મારતા 14 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે મોડી રાત્રે ખેતરમાં રેડ કરી હતી. 14 લોકોની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સર્વર ડાઉન અને સ્લો ડાઉન. સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા કે કોઈ પણ સરકારી કામકાજ કરાવવું હોય ત્યારે તમને પણ આ બે શબ્દો સાથે પનારો પડ્યો હશે, જેના કારણે અનેક લોકોના કામ દિવસો સુધી લટકી પડે છે. ફાઈજીના આ સુપરફાસ્ટ જમાનામાં રાજ્યની દરેક કચેરી પણ હાઈટેક બની છે. ઇન્ટરનેટની કનેક્ટિવિટીના કારણે અનેક કામ ચપટી વગાડતા જ થઈ જાય છે. પરંતુ જો સર્વર ડાઉન થાય તો ચપટી વગાડતા એ હાથથી પોતાને જ ચૂંટલો ભરી લેવાનું મન થઈ જાય, કારણ કે જો સર્વર ડાઉન હોય તો કચેરીના ધક્કા ખાવા પડે છે. છેવાડાના ગામડા જ નહીં, અમદાવાદ શહેરમાં પણ સર્વર ડાઉન અને સ્લો ડાઉનની સમસ્યાથી બાકાત નથી. આરટીઓ કચેરીમાં અરજદાર મહિનાઓ સુધી ધક્કા ખાવા મજબૂર છે. મામલતદાર કચેરીમાં સન્નાટો. વસ્ત્રાપુરના બહુમાળી ભવનમાં પણ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. આમ બધું કમ્પ્લીટ હતું, પણ અત્યારે કંઈક ઇસ્યુ નીકળ્યો છે તો હવે પાછું અત્યારે બેસી રહેવું પડે છે. અમે બી નોકરીથી રજા લઈને આવ્યા છીએ, પણ અત્યારે કશું કામ થયું નથી. 5 વાગી ગયા છે, એટલે હવે જોઈએ છીએ ક્યાં સુધી બેસી રહેવાનું. અત્યારે સ્લો ડાઉન થયેલું છે, એટલે એમને કીધું હજુ થોડી વાર રહીને આવો, એટલે અમે ચેક કરીએ છીએ. સામાન્ય નાગરિકને સર્વર ડાઉનના આ ભૂતથી છુટકારો કઈ રીતે મળે? શા માટે આવી સ્થિતિ સર્જાય છે? એ જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વસ્ત્રાપુર સ્થિત બહુમાળી ભવન અને વેજલપુર મામલતદાર કચેરીએ પહોંચી, જ્યાં કારણ જાણવા મળ્યું, પરંતુ પોતાને ત્યાં આવી સમસ્યા ભાગ્યે જ સર્જાતી હોવાનો દાવો કર્યો. આ રીતે જો કેબલ કટ કે એવું કંઈ થયું હોય, બીએસએનએલનું કે એવું કંઈ થયું હોય, જીએસ1 કનેક્ટિવિટીમાં કોઈ પ્રોબ્લેમ થયો તો સર્વર ડાઉનના પ્રશ્નો થાય. લાસ્ટ એક મંથથી તો હાલ કોઈ પ્રશ્ન નહીં. અહીંયા નથી થયું મેડમ. એક દિવસ હતું, પણ 15-20 મિનિટમાં થયું. ઓછું હોય છે સર્વર ડાઉન. ગુજરાત લેવલે કદાચ કેન્દ્રમાંથી ગુજરાત સરકારમાંથી ક્યાંય સર્વર ડાઉન હોય ત્યારે પ્રોબ્લેમ આવતી હોય સર્વરની, બાકી નેટની પ્રોબ્લેમ તો અત્યાર સુધીમાં ક્યારેય આવેલ નથી. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સ્વીકાર કરતા બચી રહ્યા છે, પરંતુ એ લાખો લોકો સતત સર્વર ડાઉનની એ સમસ્યા અનુભવી રહ્યા છે, જેના કામ દિવસોથી અટકી ગયા છે. વાપીમાં આજે ગર્લ્સ એજ્યુકેશનને સમર્થન આપવા માટે રોટરી ક્લબ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 5, 10 અને 21 કિલોમીટર લાંબી મેરેથોનમાં 2200 જેટલા યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. શિયાળાની ઠંડી વચ્ચે દોડવીરોનો ઉત્સાહ વધારવા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ મેરેથોનમાં ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ દેસાઈએ મેરેથોનમાં વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ નાણામંત્રીએ યુવાનોને સંબોધતા આવનાર પર્વ ઉત્તરાયણમાં લોકો ઘાયલ ન થાય તે માટે ચાઇનીઝ દોરી ન વાપરવા માટે અપીલ કરી હતી. સ્વદેશી દોરી વાપરી સલામત રીતે પતંગનો પર્વ ઉત્તરાયણ મનાવવા માટે અપીલ કરી હતી. ગુજરાતમાં મકર સંક્રાંતિ એટલે કે પતંગોત્સવ જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આને એક મહોત્સવનું સ્વરૂપ આપીને એક ઉત્તમ ઉજવણી ગુજરાતમાં થઈ રહી છે, ત્યારે આ ઉજવણીનો ઉત્સાહ એક શોકમાં ન ફેરવાઈ જાય તે માટે એક ચાઇનીઝ દોરી જે અનેક જીવો લેવા માટે આપણે એનો ઇતિહાસ જોયો છે, ત્યારે આ દોરીનો ઉપયોગ આપણે બિલકુલ બંધ કરીએ અને આ ઉત્સાહને વધુમાં વધુ જાળવી રાખીએ. એટલા માટે આપણે આપણી સ્વદેશી દોરીનો ઉપયોગ કરીએ અને સૌ નાગરિકોને આ માટે અપીલ કરું છું. અને હવે વાત કરીએ કલરફુલ કાઇટ ફેસ્ટિવલની. અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની શરૂઆત કરાવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. રિવરફ્રન્ટ પર 14 જાન્યુઆરી સુધી ચાલશે આ કાઇટ ફેસ્ટિવલ.
આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો તેમાં ભાગ લેશે। તો 56 દેશના પતંગબાજો આ ફેસ્ટિવલમાં જોડાશે। G20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વના 56 દેશોમાંથી 150થી વધુ પતંગબાજો ગુજરાતમાં આવશે। 14 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં એક સાથે આટલા પતંગબાજોના આગમનથી વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। કાઇટ ફેસ્ટિવલને દેશ વિદેશમાં નામના અપાવી આના પરિણામે 53 દેશોના 126 પતંગબાજ અને 14 રાજ્યોના 65 પતંગબાજોએ આવીને આ કાઇટ ફેસ્ટિવલમાં પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે અને વિશ્વની એક પરિવાર ભાવના વસુદેવ કુટુંબકમ ચરિતાર્થ કર્યું છે। આ વર્ષનો પતંગ મહોત્સવ પણ આપણે G20ની થીમ એટલે કે વાસુદેવ કુટુંબકમ સાથે ઉજવી રહ્યા છીએ। કાઇટ ફેસ્ટિવલ સમગ્ર વિશ્વ જેમને અહિંસાના પૂજારી અને મહામાનવ તરીકે ઓળખે છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પોરબંદર ખાતેના જન્મસ્થળની જાળવણી કરવામાં પણ જવાબદાર તંત્ર ઊણું ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે। આ છે દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદરનું ઘર। આ એ જ જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીજીનું બાળપણ વીત્યું હતું। મહાત્મા ગાંધીજીના જીવન અને તેમના બાળપણના ઘરને નિહાળવા માટે દેશ વિદેશમાંથી લોકો પોરબંદર આવે છે, પરંતુ પુરાતત્વ વિભાગની બેદરકારી કહો કે આળસ, 22 ઓરડા ધરાવતા ઐતિહાસિક ઘરની જાળવણી નહીં કરાતા ઘર જર્જરિત બની ગયું છે। યોગ્ય સાર સંભાળના કારણે 22 ઓરડા ધરાવતું આ ઘરના 21 ઓરડા બંધ કરી દેવાતા દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓને નિરાશ થઈને પરત જવું પડી રહ્યું છે। देखने को ये मिला कि यहाँ 22 कमरे जो गांधी जी के बताए जाते थे वो आज के टाइम में जो है केवल एक कमरा खुला है, बाकी बंद कर दिए गए हैं। पुरातत्व विभाग को इस पे जो है पहले से जानकारी देनी चाहिए थी, क्योंकि एक बहुत अमूल्य धरोहर है भारत की। गांधी जी के यहाँ पर जन्म स्थान का जो है पूरा दर्शन नहीं हो सकता। શહેરના કીર્તિ મંદિરની અંદર આવેલ ગાંધીજીના જન્મસ્થળવાળા ઘરની મુલાકાત લેતા દેશ વિદેશના પ્રવાસીઓ અહીં તસવીરો સહિત ખેંચીને પોતાની સાથે આ મુલાકાતની યાદી લઈ જતા હોય છે। હાલમાં શિયાળાનો સમય હોવાથી મોટી સંખ્યામાં અંદાજે દરરોજ 2000થી વધુ પ્રવાસીઓ કીર્તિ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે। વર્ષો પૂર્વે ઘરની ઉપરના 2-3 ઓરડા જર્જરિત બન્યા હોવાનું કહી બંધ કરવામાં આવ્યા હતા અને હવે છેલ્લા 2-4 મહિનાથી ઘરની અંદર આવેલા 22 ઓરડા બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે મહાત્મા ગાંધીજીના ઘરનું સમારકામ કરી બધા જ ઓરડા ખોલવા માંગ કરાઈ રહી છે। મુખ્ય જે ઘર છે એમાં તો એક જ રૂમ ખુલ્લો રાખ્યો છે અને બાકી ઉપર ઘણું બધું સરસ જોવાનું છે જે હેરિટેજ કહી શકાય, એ વસ્તુ અમે જોવામાંથી વંચિત રહ્યા છીએ અને ખબર નહીં કેમ આ પુરાતત્વ ખાતાવાળાએ શું ખાલી બોર્ડ મારી દીધું છે અને કંઈ સમય લખ્યો નથી ત્યાં, એટલે અમે જોઈ નથી શક્યા હજી। તો હું એવી માગણી કરું કે ભાઈ આ ગુજરાત સરકાર છે જે ગાંધીજીના જન્મસ્થાનના દરેક વિભાગને ખુલ્લો મૂકે અને જલ્દી એની મરામત કરી અને એને ચાલુ કરે તો બધા પ્રવાસીઓ બાળકો ગાંધીજી વિશે વધારે જાણી શકે। ગાંધીજીની આ ઘરની સ્થિતિ જોઈ દેશની રાજ્યની ઐતિહાસિક પૌરાણિક ધરોહર સમાન જગ્યાઓની જાળવણી કરતા પુરાતત્વ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। પુરાતત્વ વિભાગ માત્ર જગ્યા તેઓની અંદર આવે છે તેવું સાઇન બોર્ડ મારીને જ સંતોષ અનુભવતું હોય